બાપાના આશીર્વાદ બોલે છે અને જેને સદારામ બાપાની ટપલી ગાધી છે એ અહીંયા આયા વગર રહેતો નથી. એવો મહાપુરુષ, એવો આપણો મહાપુરુષ પૂજ્ય સદારામ બાપા. અને સદારામ બાપાની જ્યારે આજે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી હોય ત્યારે આજે 18 આલમના લોકો પૂજ્ય સદારામ બાપાના શીખ ચૂકવવા આવતા હોય ત્યારે આપણા ગાદીપતિ દાસ બાપુ જ્યારે બેઠા હોય અને આજે એનું જમવાનું પણ ચાલુ હોય એ પૂજ્ય સદારામ બાપાની આજે લહેર ઉભરી રહી એવું મને સ્પષ્ટપણે દેખાય છે. આમાંથી કેટલાકને પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદ મળ્યા છે. આજે પણ જેને મળ્યા છે ને મળ્યા છે, નહીં મળ્યા હોય ને આજની તારીખમાં મળી જશે. પૂજ્ય સદારામ બાપા તમારું બધાનું કલ્યાણ કરશે, ભક્તિભાવમાં આગળ વધારશે, તમારી રોજગારી આગળ વધારશે, તમને વ્યસન મુક્ત કરશે. અને પૂજ્ય સદારામ બાપાના તમે તમારા ઘેર જઈ અને એક અગરબત્તી કરજો, તમારું ધાર્યું કામ થશે. અને કર્યા પછી દર્શને આવજો, તમારો જોય વાળ ઓકો નહીં થાય એવું આજે પૂજ્ય સદારામ બાપાના આશ્રમમાંથી ચંદનજી ઠાકોર બોલે. પૂજ્ય બાપાએ અનેક કામો કર્યા. એમની આજે આ જગ્યા પછી જ્યારે યાત્રા નીકળી ત્યારે 5 લાખથી વધારે ઠાકોર સમાજની 18 આલમના લોકો અહીંયા ભેગા થયા. પૂજ્ય સદારામ બાપાની ચોથ આજે જૂનાગઢમાં અવિરત ચાલુ. પૂજ્ય સદારામ બાપાની ચોથ માનસરમાં આજે અવિરત ચાલુ. આજે ટોટાણા ગામની અંદર પણ પૂજ્ય સદારામ બાપાની ચોથ અવિરત ચાલુ છે. આજે આશ્રમનું પણ કામ નાના મોટું ચાલી રહ્યું છે. અને પૂજ્ય સદારામ બાપાએ જે એમની ભક્તિનું પ્રમાણ પૂજ્ય ઠાકોર સમાજની જો વાત કરું તો 20 લાખથી વધારે ઠાકોર સમાજમાં આહાર વિહાર વ્યક્ત કરાવનાર, વ્યસન મુક્ત કરાવનાર, વ્યસન મુક્તમાંથી તિલાંજલિ આપનાર કોઈ મહાપુરુષ જો આ એરિયામાં સંપન્ન થયો હોય તો પૂજ્ય સદારામ બાપા થયો છે. પૂજ્ય સદારામ બાપા થયો છે. એમના તમે સેવકો છો, એમની ભક્તિમાં આજે ડૂબેલા છો. અને કોઈ ગામ એવું નહીં હોય જ્યાં પૂજ્ય સદારામ બાપાએ પોતાના પગલા ના કર્યા હોય. કોઈ ગામ એવું ના હોય કે દાસ બાપુએ પોતાના ભજનની અવિરત ગાથા ના ગાઈ હોય. આપણા ગાદીપતિ જ્યારે આપણી વચ્ચે જ્યારે બેઠા છે દાસ બાપુ, ત્યારે આપ સૌ સમગ્ર સમાજ ભેગો થઈ અને આજે આવા વાળા સમયની અંદર નાના મોટા કાર્ય પૂજ્ય સદારામ બાપાના દાસ બાપુના આશીર્વાદથી કરવાના આવે ત્યારે આ સમાજ ત્યારે પાછી પોની કરતો નથી. સાહેબ, સદારામ બાપાનો જ્યારે ભંડારો કર્યો ત્યારે લાખોની સંખ્યા, સદારામ બાપાએ દ્વારકાધીશની પ્રતિષ્ઠા કરી ત્યારે લાખોની સંખ્યા, સદારામ બાપાએ જ્યારે રામ મંદિર એમની પોતાના મંદિરની સ્થાપના થઈ ત્યારે લાખોની સંખ્યા. આ બાપાએ સદારામ બાપાએ આ દાસ બાપુએ આ સમાજ માટે, આ 18 આલમ માટે, આ ઓલિયાપુરે તમારા માટે કોઈ કાચું કાપ્યું નથી. એટલે આપ સૌને વિનંતી કરું છું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આપ સદારામ બાપાની ભક્તિ કરજો. પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરો કે હે બાપા, તમારું જે આજે જીવનમાં જે કઈ નાની મોટી ભક્તિ છે અને આજે જો દૂર દૂરથી મારા સમાજનો 18 આલમનો આજે તમારી સેવા કાર્યમાં જ્યારે પધાર્યો છે તો એને આશીર્વાદ રૂપી ફૂલની પોકળી આપી અને એનો આત્મા એનો જીવને રાજી કરજે. એક શુભકામના સાથે આપ સૌનો આભાર.